હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. હું પણ એકદમ મજામાં છું. તો ચાલો આજની વાનગી છે ભીંડાની કઢી. તેના માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. મેં 250 ગ્રામ ભીંડો લીધેલો છે. તેને આ રીતનું મીડિયમ સાઇઝનું કટિંગ કરી લીધું છે. સ્વાદ અનુસાર મીઠું, ધાણા જીરું પાવડર, કશ્મીરી મરચું, વઘાર માટે રાઈ, જીરું, હિંગ અને હળદર પાવડર, કોથમરી અને ખટાશ માટે લીંબુ, જે ભીંડામાં લાર થાય છે તેના માટે લીંબુ લીધેલું છે. અને આદું લસણની ખાંડી અને મેં પેસ્ટ લીધેલી છે. અને ખાટી છાશ વઘાર માટે 2 મોટા ચમચા તેલ લીધેલું છે. અને તેલને મેં ગરમ મૂકી દીધું છે. તો ચાલો આપણે ભીંડાની કઢી બનાવી લઈએ. તો ચાલો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તેમાં અડધી ચમચી રાઈ, રાઈ નાખ્યા બાદ અડધી ચમચી જીરું, હિંગ અને આ ભીંડો નાખી દઈશું. ભીંડો નાખ્યા બાદ અડધી ચમચી હળદર પાવડર, સ્વાદ અનુસાર મીઠું, આદુ અને લસણની પેસ્ટ. હવે આપણે આને હલાવી લેશું. થોડીક વાર આને તેલમાં ચડવા દઈશું. ઢાંકણ ઢાંકી 1 થી 2 મિનિટ આને આપણે ભીંડાને તેલમાં જ ચડવા દઈશું. હવે આપણે ઢાંકણ ઢાંકી અને 2 થી 5 મિનિટ તેલમાં આને આપણે ચડવા દઈશું. હળદર મીઠું નાખ્યા બાદ આપણે 1 ચમચી ધાણા જીરું પાવડર નાખીશું. 1 ચમચી લીંબુનો રસ નાખીશું. ધાણા જીરું નાખ્યા બાદ 1 ચમચી મરચાંની ભૂકી નાખીશું. મરચાંની ભૂકી નાખ્યા બાદ આને 1 થી 2 મિનિટ ઢાંકણ ઢાંકી અને આપણે ભીંડાને પાકવા દઈશું. ભીંડાના શાકમાં આપણે પાણી નાખવાનું નથી. આને વરાળ ઉપર જ ભીંડાને પાકવા દેવાનું છે. ખટાશ માટે આપણે લીંબુ નાખેલું છે, તેથી લાર આપણે ભીંડાની બધી બરી જશે. આપણો ભીંડો પાકી ગયો છે. હવે આપણે આ છાશ ભીંડામાં નાખી દઈશું. હવે આ કઢીને આપણે ઉકળવા દઈશું. તેમાં કોથમરીના પાન નાખીશું. હવે છાશ નાખ્યા બાદ આ કઢીને આપણે ઉકળવા દઈશું. આને મીડિયમ ગેસ ઉપર જ આ કઢીને ઉકળવા દેવાની છે. ફૂલ ગેસ રાખશું તો છાશ ફાટી જશે. અને આપણે થોડી થોડી વારે આને હલાવતા રહીશું. 1 થી 2 મિનિટ આને ચડવા દઈશું. તો આપણી કઢી ઉકળી ગઈ છે. હવે આપણે ગેસ બંધ કરી અને કઢીને સર્વ કરી લઈએ. તો ચાલો આપણી ભીંડાની કઢી તૈયાર થઈ ગઈ છે. આ કઢી સાથે બાજરાનો રોટલો ખૂબ જ સરસ લાગે છે અને ભાત સાથે પણ આને ખાઈ શકાય છે. તો ચાલો મિત્રો, આપણી ભીંડાની કઢી તૈયાર થઈ ગઈ છે. ભીંડાની કઢી તમે પણ બનાવજો અને મને યાદ કરજો. જો મિત્રો મારા વિડીયોને પસંદ આવે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.